નમસ્કાર દોસ્તો, હું મહેન્દ્ર ગોસ્વામી હાર્દિક સ્વાગત કરું છું આપણી આ ભક્તિમય ચેનલમાં, જેનું નામ છે મા કામાખ્યા ધામ જલોત્રા. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે પાલનપુર સાઈડથી અહીંયા જે રસ્તો આવે છે અને ગામ જલોત્રામાં જે પ્રવેશ કરે છે, ત્યાં આપણે હવે આજે કામાખ્યા માતાજીના મંદિરે આપણે જઈશું. અને ચાલો જઈએ, ત્યાં જઈ અને માહિતી પણ તમને આપો અને દર્શન પણ તમને માતાજીના કરાવું. કામાખ્યા માતાની જ્યોત શ્રી શક્તિપીઠ, મુખ્ય શક્તિપીઠ એવા ગુવાહાટીથી લાવવામાં આવી હતી અને ભક્તોના કલ્યાણ અર્થે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકાના જલોત્રા ગામમાં, કે જે પાલનપુરથી અંબાજી તરફ જવાનો જે હાઈવે છે, એમાં જલોત્રા ગામ જે પડે છે, એમાં જલોત્રા ગામમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો કે જલોત્રા ગામ આવી ચૂક્યું છે અને ગામમાં જવાનો આ પ્રવેશ દ્વાર હતો. મોટું ગામ છે અને એક સુંદર રમણીય સ્થળ પણ અહીંયા પાણિયારી આશ્રમ કર્માવાદ ગુરુ મહારાજની જે એક જગ્યા કહી શકાય કે અહીંયા આવેલી છે. ગામમાંથી નીકળવાનો જે રસ્તો હતો એ આ છે અને આ પ્રાથમિક સ્કૂલ સામે રસ્તો જે એ અંબાજી તરફ જાય છે. અહીંયાથી અંબાજી 40 કિલોમીટર જલોત્રા ગામથી, અને પાલનપુર અહીંયાથી લગભગ 18 કિલોમીટર થાય છે. આપ જોઈ શકો છો કે આપણે આવી ચૂક્યા છીએ પ્રાથમિક સ્કૂલનો હાઈવે તરફનો જે ગેટ છે, એની બિલકુલ સામે એક કમાલપુર કરીને ગામ તરફ જતા રસ્તો, યાની અહીંયા જલોત્રા ગામનું પરા વિસ્તાર પણ આવેલો છે. તો ચાલો મિત્રો જઈએ અને માતાજીના દર્શન કરી અને પોતાને ધન્ય બનાવીએ. આ રસ્તો પાલનપુર તરફથી આવે છે અને આ પાલનપુર તરફ જાય છે. ઘોડિયાલ પણ અહીંયાથી જવાય છે. તો આપણે આ જલોત્રા ગામમાં એક પરા વિસ્તારમાં જે રસ્તો ઘોડિયાલ તરફ જાય છે, તે રસ્તા તરફ આપણે આગળ ધપી રહ્યા છીએ. લગભગ મુખ્ય હાઈવેથી 400 અથવા તો 500 મીટરની દૂરી ઉપર આ મંદિર અહીંયા આવેલું છે. ચૈત્ર માસની આઠમના દિવસે, યાની કે 26/3ના રોજ આ મંદિરની અહીંયા સ્થાપના કરવામાં આવી હતી. મુખ્ય શક્તિપીઠથી જે અહીં જ્યોત લાવવામાં આવી હતી, એ જ્યોત અહીંયા બિરાજમાન છે. સાથે માતાજીનો ફોટો પણ અહીંયા એક બિરાજમાન છે. તો ચાલો, સામે જોઈ શકો છો કે માતાજીની અખંડ ધજા અને મંદિર સામે દેખાઈ રહ્યા છે. દોસ્તો, યાની ભક્તજનો, મંદિરને જોતા જ, યાની કે આ જગ્યાને જોતા જ એના કલર ઉપરથી જ આપણને લાગે કે આ કોઈ ધાર્મિક સ્થળ છે. તો એક અનોરું કહી શકાય એવું અહીંયા કલર કોમ્બિનેશન સાથે ધર્મની ધજાઓ મુખ્ય જગ્યા ઉપર ફરકી રહી છે. સાથે જગ્યામાં આપ જોઈ શકો છો કે નાની એવી ચુંદડીઓ પણ અહીંયા ફરકી રહી છે.
લાલ કલર માતાજીનો મુખ્ય કલર કહી શકાય એમ અહીંયા ભક્તોના કલ્યાણ અર્થે જે આ જગ્યા બનાવવામાં આવી છે વાસ્તવમાં એક ખૂબ જોવાલાયક અને દર્શન કરવા લાયક સ્થળ આવેલું છે. તો ભક્તો જરૂર પધારો અને અવનવા પ્રોગ્રામ મંદિર ધામ કામાખ્યા ધામ દ્વારા, નામ પણ એમનું મા કામાખ્યા ધામ છે અને માતા કામાખ્યાની ઉપાસના અહીં કરવામાં આવે છે. આવો તમને મંદિરની અંદર પણ લઈ જઈએ, સાથે દર્શન કરાવીને એક ધન્યતા તમે જોઈ શકો છો કે સામે જ માતાજીની જ્યોત અને ફોટો છે. જોઈ શકો છો કે મંદિરની બહાર એક નાની એવી પરબનું પણ નવું બનેલું સ્થાન છે. તો અહીં નાની એવી પાણીના બોટલો મૂકીને પરબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જગ્યાના વિકાસ અર્થે લગાતાર કાર્ય ચાલુ છે અને મા કામાખ્યા સર્વની મનોકામના પૂર્ણ કરે એ જ હેતુથી અહીંયા ધામ મૂકવામાં આવ્યું છે. ચુંદડીઓ અહીં જે લગાવવામાં આવી છે, કહેવાય છે કે જેમની માનતાઓ માતાજી સમક્ષ માનતાઓ માને છે અને એ માનતાઓ પૂરી થાય છે ત્યારે આ ચુંદડી અહીં અર્પણ કરીને લગાવવામાં આવે છે, બાંધવામાં આવે છે. આ જગ્યા ઉપર જગ્યાનું મહાત્મ્યમાં આપ જોઈ શકાય કે શ્રી કામાખ્યા માતાની એક અખંડ જ્યોત ના જે તમે દર્શન કરી શકો છો અને માતા કામાખ્યાનો અહીં ફોટો પણ છે. તો માતાજીના મંદિરમાં દર્શનનો લાવો લો. મા કામાખ્યા સર્વની મનોકામના પૂરી કરે એવી જ મા કામાખ્યાની પ્રાર્થના. આવો જાણીએ માતાજીનો પરિચય અને એમનું મહાત્મ્ય.